આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર 48 કરોડથી વધુના વિકાસ કામોની આજે બહાલી આપવામાં આવી છે। કુલ 63 દરખાસ્તમાંથી 2 દરખાસ્ત, એક વોર્ડ નંબર 5માં સ્કૂલ બનાવવાનું કામ હતું, એ 32% જેવું વધુ આવ્યું હતું, એટલે એ થોડું મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સંકલનમાં યોગ્ય ન જણાતા એ દરખાસ્તને પણ પેન્ડિંગ રાખી છે। અને દરખાસ્ત નંબર 61 હિન્દુસ્તાન પેટ્રોલિયમ પ્રાઇવેટ લિમિટેડને મવડી વિસ્તારની અંદર 60,000 રૂપિયામાં 1100 ચોરસ મીટર જગ્યા, 1100 ચોરસ એટલે કે 1500-1600 વાર એપ્રોક્સિમેટલી જગ્યામાં પેટ્રોલ પંપ બનાવવા માટેની એક દરખાસ્ત હતી। એ પણ ભાવ 60,000 રૂપિયા થોડો અમને ઓછો લાગ્યો છે, એટલે એ દરખાસ્તને આજે હાલ અમે પેન્ડિંગ રાખી છે। ખાસ કરીને રામવન પ્રતિમન પાર્કની ફીમાં વધારાની દરખાસ્ત હતી। આપ સૌના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને હું કહેવા માગું છું કે એથ્લેટિક ટ્રેક હોય, પછી સ્વિમિંગ પુલનો હોય, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ 1 રૂપિયાનો ભાવ વધારો કરવામાં નથી આવ્યો। રામવનની અંદર પ્રથમ વખત ટિકિટના દરો નક્કી કર્યા છે, એ નોમિનલ 10 રૂપિયા રાખ્યા છે, દિવ્યાંગો માટે ફ્રી ઓફ રાખવામાં આવ્યું છે। એવી જ રીતે એથ્લેટિક ટ્રેકની અંદર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જે એથ્લેટ છે એના માટે નિઃશુલ્ક પ્રવેશ છે। સ્વિમિંગ પુલની અંદર પણ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્વિમર એમના માટે સ્વિમિંગ પુલ નિઃશુલ્ક રહેશે, એને પ્રેક્ટિસ કરવા માટે નિઃશુલ્ક રહેશે। પ્રદ્યુમન પાર્ક જૂની પણ જૂના જે દરો હતા એ જ દરો અમે કન્ટિન્યુ રાખ્યા છે। જે વિદેશથી આવતા જે લોકો છે એના માટેના દર 50ની બદલે અમે લોકોએ 100 રૂપિયા કર્યા છે। બીજી કોઈ ખાસ દરખાસ્ત ના, વિકાસ કામોની અલગ અલગ વોર્ડના ડીઆઈના કામ હતા, પેવિંગ બ્લોકના હતા, રોડ રસ્તાના હતા, અલગ અલગ કામોની દરખાસ્તો આજે હતી અને તમામ વોર્ડના સર્વાંગી વિકાસ માટેની દરખાસ્ત આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે।